નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનની, કે જેનું આજે સમાપન થઈ રહ્યું છે. 29 મેથી 12 જૂન સુધી આ જે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન જે ચાલ્યું, અને એમાં ખાસ કરીને ખેતીમાં એટલે કે કૃષિ ઉદ્યોગમાં જે ટેકનોલોજીનો ઉપયોગ જોવા મળ્યો, એની સાથે સાથે ખાસ કરીને જે ખેડૂતો છે તે ખેડૂતોને પણ વૈજ્ઞાનિક ઢબે કઈ રીતે ખેતી કરવી તે તરફ વાળવા માટેના સરકારના જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા, તેનાથી કૃષિ ઉદ્યોગમાં શું ફાયદો જોવા મળશે. આ જે અભિયાન છે તે અભિયાન અંતર્ગત કઈ કઈ જે રીત છે તે અપનાવવામાં આવી, કઈ કઈ ટેકનિક્સ અપનાવવામાં આવી, ખેડૂતોએ શું નવું શીખ્યું, આની કેટલી જરૂરિયાત હતી, સરકારનો આ પ્રયાસ કે જે કૃષિ ઉદ્યોગમાં જોવા મળી રહ્યો છે તે ખરેખર કેટલો જરૂરી અને કેટલો ઉપયોગી સાબિત થશે. વૈજ્ઞાનિકોએ ગામડે ગામડે જઈને ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન આપ્યું છે. એટલે ભારત દેશમાં જો સાયન્સ ક્ષેત્રે વાત કરીએ, વિજ્ઞાન ક્ષેત્રે વાત કરીએ, તો કૃષિ ઉદ્યોગમાં આ ક્ષેત્રમાં પણ ખાસ કરીને કેટલું એક ટેકનિકલી રીતે અને તેની સાથે સાથે ક્યાંક એવું કહી શકાય છે કે વૈજ્ઞાનિકોએ પણ કેટલી શોધ આમાં કરી છે, કેવા પ્રકારની ટેકનોલોજીને અપનાવવાનો પ્રયાસ કર્યો છે અને ખેડૂતો સુધી તેને કઈ રીતે પહોંચાડવામાં આવ્યું છે. આ અભિયાન થકી 302 ગામોના 48,281 ખેડૂતોએ આ અભિયાનનો લાભ કેવી રીતે લીધો છે, આ તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું. જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે નાગજી ભાયાણી છે, પ્રગતિશીલ ખેડૂત છે. સંદીપ ઠુમર આપણી સાથે જોડાયા છે, BOM છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. એમની સાથે આપણી સાથે પ્રકાશભાઈ પણ જોડાયા છે, જો એસટી છે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના. પ્રકાશભાઈ, આપનું પણ સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. સૌથી પહેલા વાત કરીએ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનની, જેને સમજવાનો પહેલા આપણે પ્રયાસ કરીશું. 12મી જૂને એટલે કે સરદાર પટેલની કર્મભૂમિ બારડોલી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં ખેડૂત સંમેલનની અધ્યક્ષતા કરવામાં આવી. આજના દિવસે તેનું સમાપન કરવામાં આવ્યું. આ જે સમગ્ર અભિયાન છે તે કેવું રહ્યું તેના વિશે વાત કરીશું. સૌથી પહેલા આપણી સાથે નાગજીભાઈની સાથે વાત કરીશું. જી નાગજીભાઈ, વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન જે આટલા દિવસ સુધી ચાલ્યું, આ અભિયાનને જો આપણે સમજવાનો પ્રયાસ કરીશું તો શું હતું આ અભિયાન, શું છે આ અભિયાન, નાગજીભાઈ? બેન, પહેલી વાત તો હું એ કરીશ કે જે કઈ આ અભિયાન ચાલુ થયું અને અત્યારે પૂર્ણાહુતિ પર છે, આની પહેલા આપણે જયારે મુખ્યમંત્રી પદે સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ હતા, ત્યારે કૃષિ રથનું આયોજન હતું અને ગામડાઓમાં કૃષિ રથ ફરતા હતા અને ખેડૂતોને ગામડે ગામડે જઈ અને એને જરૂરી માહિતી પહોંચાડતા હતા. બેન, એક વાત કરું, અમે જૂના જમાનાથી ખેતી કરી છે, વચ્ચેનો યુગ જોયો છે અને અત્યારનો યુગ જોયો છે. એટલે આખી ચેનલ ને તમને વાત કરું તો શરૂઆતમાં તો આપણે કાચા સાધનો હતા અને ખેડૂતો બહુ દુઃખી થતા હતા. પણ ત્યારે એક મેન પાવર હતો. તમામ જે મજૂરોની કે લેબરની વાત હતી તો એ બધા કૃષિ આધારિત હતા. અને હવે ધીમે ધીમે સમય પલટાતો ગયો, વૈજ્ઞાનિક યુગ આવતો ગયો અને મજૂરોને પણ ખબર પડવા માંડી કે ભાઈ હવે કઈક ટાઢે છાંયે કામ કરીએ તો પરસેવો ન પડે. એટલે એના હિસાબે મજૂરોની ખેંચો જેમ જેમ ગામડાઓમાં ઊભી થતી ગઈ, તેમ તેમ નવી ટેકનોલોજીની બેન જરૂર પડી ગઈ. બેન, હું વિસાવદરથી બિલોંગ કરું છું અને હું 100 વીઘા જમીન ધરાવું છું. એટલે હું તમને એક નાનો ટેકનોલોજીનો દાખલો આપું. જી. લગભગ 1997 ની આજુબાજુની વાત કરું છું. મારે 100 વીઘા જમીન મેં ઓરવીન મગફળી વાવેલી અને એ મગફળી તૈયાર થઈ પાથરા પીડા હતા, એની ઉપર 18 દિવસ વરસાદ પડ્યો. એ વરસાદ પડ્યા પછી જે વીઘે 25-30 મણ મગફળી જે તે વખતે થઈ, ત્યારે તો આવા સારા બિયારણો નહોતા, જે 10 નંબર બિયારણો આવતા હતા. પણ ત્યારે 25-30 મણ મગફળીને બદલે મારા ભાગમાં એક વીઘે મને 5 મણ ખોખા વીધા. 18 દિવસ જે વસ્તુ ઉપર વરસાદ પડે તો એની દશા શું થાય આપ સમજો છો. પછી મેં મારા સનને એગ્રીકલ્ચરમાં જો MSc હોર્ટિકલ્ચરમાં કરાવ્યો છે. એટલે મને ખ્યાલ હતો કે ભાઈ જો ટેકનોલોજી ભલે સારી આવે, મારી પાસે મોટી જમીન છે, જો કઈ નહીં કરે તો સારી ખેતી તો કરશે, એ દ્રષ્ટિએ મેં એમાં ડેવલપ કરી અને ભણાવ્યો. પછી એમ ભણતો હતો ત્યારે હું ત્યાં યુનિવર્સિટીમાં ગયો અને મને ખ્યાલ આવ્યો કે ભાઈ વિશ્વમાં મગફળીના હાર્વેસ્ટરો છે. જો આ વાત કરું છું 97-98, ત્યારે ઇન્ટરનેટ નહોતું, કમ્પ્યુટર નહોતા,
ત્યારે હું યુનિવર્સિટીના પુસ્તકોમાં મારા સનને નામે પુસ્તકો લઈ આવી એન્જિનિયરિંગ કોલેજમાંથી, અને એમાંથી એક મેં ડિઝાઇન આખી ઊભી કરી, અને 99 અને 2001 માં છે પંજાબ જઈને મેં મગફળીનું આખું હાર્વેસ્ટર ઊભું કર્યું હતું. ઘણો બધો સહયોગ મને યુનિવર્સિટી તરફ થયો. એક બીજી વાત કરું કે આપણા ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજ ફક્ત જુનાગઢ એક જ છે, હું ધારું ત્યાં સુધી, મારી સમજમાં છે ત્યાં સુધી. પછી ડિપાર્ટમેન્ટ હોય યુનિવર્સિટીની અંદર, પણ જે કાંઈ ખેડૂતોની જરૂરિયાતો છે એ મુજબ ડિપાર્ટમેન્ટ કામ કરે તો વાંધો નહીં, પણ પરદેશમાં એવા બધા મશીનો છે પણ ત્યાંની લોકાલિટી અલગ છે. માની લો કે ઓસ્ટ્રેલિયામાં તમે જાઓ તો મોટા મોટા એરિયા મળે, 2 જ માણસો ખેતી કરતા હોય પણ એની પાસે કરોડો રૂપિયાના મશીનોની લગાર હોય, અને એ જ 2 માણસો કે 2-5 ડ્રાઈવર છે બધું ચલાવતા હોય છે. એટલે ટેકનોલોજી છે ને એ બહુ જરૂરી છે. અને હાલના સમયની હું તમને સાહેબ વાત કરું બેન, જી કે જી. અત્યારે ખેતી કરવી એટલી બધી અઘરી છે, લેબર મળતા નથી ટાઈમે. પછી ક્લાઇમેટ ચેન્જ થયું છે, જે વરસાદમાં કે હવામાનમાં તફાવત થયો છે, ખેડૂતોને બહુ ખરાબ રીતે સામનો કરવો પડે છે. અને હમ, એવા સમયે ટેકનોલોજી જ બચાવે. માની લો કે અમારા એરિયામાં તલનો પાક ઉભો તો બધે, અને એવું બધું ભયંકર અતિવૃષ્ટિ થઈ, જી 3 તારીખથી 25 તારીખ સુધી ચાલુ રહ્યું મે મહિનામાં. અને જી. તો આ બધાને, પ્રકારની પરિસ્થિતિમાં શું આ હા જે અભિયાન હા હા યોજાયું એમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો એ કેટલું મદદરૂપ સાબિત થયું? હા, મદદરૂપ બેન. એક વસ્તુ તમને કહું, અત્યારે મીડિયામાં પછી એટલા બધા એપ્લિકેશન આવી ગઈ છે, યુવાનો ભણેલા છે, અને જે કઈ માહિતી જોઈને માહિતીનો ધોધ આખો સ્તોત્ર ઠલવાઈ રહ્યો છે. એટલે યુનિવર્સિટીઓ તો સારું કામ કરે છે, ગામડે જઈને કરે, પણ ખેડૂતનો દીકરો જો ખરેખર ભણેલો હોય અને હોશિયાર હોય તો એ બધું તમને મોબાઈલમાંથી મળી રહે છે. એટલી બધી એપ્લિકેશનો છે. ઇવન એક વાત કરું બેન, કે આપણે વાડીએ પાણી વાળવા જવું નથી પડી. અટાણે તો એવી એવી સિસ્ટમો આવી ગઈ, ઘરે બેઠા મોબાઈલથી વાલના દિશાઓ ફરી જાય છે, અને પાણી આપણે ડ્રીપમાં કે ખુલ્લું પાણી આપી શકીએ છીએ. બધે ડ્રોન આવી ગયા છે દવા છંટકાવના, કેમિકલો જે નિંદામણના આવી ગયા છે. આ બધી વસ્તુઓ એવી છે કે ખેડૂતને ખૂબ જ ઉપયોગ. અને જો આવી બધી વસ્તુ ના હોત ને તો અત્યારે આ લેબરની ક્રાઇસિસમાં જી ખેતી બિલકુલ શક્ય જ બિલકુલ. નહોતી. જી આમ ઓકે છે બેન. ઓકે. પ્રકાશભાઈ, હા શું જી. કહેશો આપ ખાસ કરીને એગ્રીકલ્ચર યુનિવર્સિટીની સાથે જોડાયેલા છો? અ, ક્યાંક ને ક્યાંક જ્યારે આ વિષય ઉપર અભ્યાસની વાત હોય ત્યારે વિદ્યાર્થીઓના અભ્યાસની વાત કરીએ ત્યારે પહેલાથી જ હવે જો આપણે સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓને કઈ રીતે જે ખેતી છે જે ઉદ્યોગ છે તેમાં ટેકનોલોજીનો ઉપયોગ શીખવી રહ્યા છે, અને આ અભિયાન વિશે પણ આપનું શું માનવું છે? હવે સૌ પ્રથમ હું વાત કરું તો જે વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓને કૃષિ યુનિવર્સિટીની અંદર શિક્ષણ તો આપવામાં આવે છે. હમ. એમાં ખાસ કરીને કોલેજોની અંદર આપણે જોઈએ તો એગ્રીકલ્ચર કોલેજ છે, બાગાયત કોલેજો છે, પછી કૃષિ ઇજનેરી કોલેજો છે, હોમ સાયન્સ કોલેજો પણ છે, બેઝિક સાયન્સની પણ છે, ફિશરીઝ પણ છે. તો આ બધી કોલેજો થકી વિદ્યાર્થીઓને, પોતે સપોઝ એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ છે ખેતીવાડી વિભાગમાં, તો એમને ખેતી વિશે પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓને છે એ પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે કેટલાક એક્સપિરિયન્શિયલ લર્નિંગ પ્રોગ્રામ ચાલે છે, સ્કિલ બેઝ છે. તો એ વિદ્યાર્થીઓને ત્યાં શીખવવામાં આવે છે કે જેથી વિદ્યાર્થી પોતાનું ડિગ્રી જ્યારે પૂર્ણ કરે છે અને પછી બહાર જાય છે તો એ જાતે પોતે ખેતી કરી શકે, અથવા કેટલાક યુનિવર્સિટી દ્વારા સ્ટાર્ટઅપના પ્રોગ્રામો પણ શરૂ કરવામાં આવેલા છે. હમ. એ સ્ટાર્ટઅપના પ્રોગ્રામો થકી પોતાનો બિઝનેસ પણ સ્ટાર્ટ કરી શકે છે. સપોઝ તમને એક એક્ઝામ્પલ આપું. જી ખેડૂતો લગભગ મોટા ભાગે આપણે ખેતી કરતા હોય છે કે ભાઈ મગફળી છે, દિવેલા છે, કપાસ છે, ઘઉં છે, રાયડો છે, આ બધી ખેતી પાકો કરતા હોય છે. પરંતુ જો આપણે ખેડૂતને જો આત્મનિર્ભર કરવા હોય તો ખાસ કરીને આ પાકોની વાવણી તો કરે જ, પણ સાથે સાથે એક બીજા આયામમાં આપણે એડ કરીએ તો ખેડૂતોનું ઉત્પાદન વધે. એમાં જોઈએ તો અમે વિદ્યાર્થીઓને પણ ખાસ કરીને માર્ગદર્શન આપીએ છીએ, ખેડૂતોને પણ માર્ગદર્શન આપીએ છીએ, એમને ટ્રેનિંગ પણ આપીએ છીએ. એમાં ખાસ કરીને જોઈએ તો બાગાયતી પાકો પણ કરે, ખેતી પાકો પણ કરે, સાથે સાથે મધમાખી ઉછેર પણ કરે, સાથે સાથે જે તે વિસ્તારની અંદર મશરૂમનું ઉત્પાદન પણ કરે. કેટલીક જગ્યાએ ખેડૂતો પોતે જૈવિક દવાઓ બનાવી અને છાંટે. તો ઓવરઓલ જે ખેડૂતોનું જે છે ઉત્પાદન એ પણ વધે, અને સાથે સાથે ખેડૂતોની આવક પણ વધે. હવે આપણે જોઈએ તો ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા એક વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનની શરૂઆત કરવામાં આવી. હવે આ સંકલ્પ અભિયાનનો મુખ્ય આયામ એ છે કે ખેડૂતો પોતે આત્મનિર્ભર કઈ રીતે વધારેમાં વધારે બને અને એમનું ઉત્પાદન વધે અને એમની કુલ આવક વધારે મળે. હવે એના માટે
કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા પોતાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો થકી દરેક જિલ્લાની અંદર અમુક તાલુકા સિલેક્ટ કર્યા છે અને દરેક ગામમાં જઈ અને ખેડૂતોને લેટેસ્ટ ટેકનોલોજી વિશે જ્ઞાન આપે છે. એમાં આપણે વાત કરીએ તો અત્યારે યુનિવર્સિટી દ્વારા અલગ અલગ વેરાયટીઓ એટલે કે જાતોની ભલામણો કરેલી છે. તો ખેડૂત જૂની જે જાતો વાવતા હોય અને એક નવી જાત વાવે અત્યારે ભલામણ કરેલી, તો ખેડૂતોને લગભગ 10% થી 15% જેટલું સીધું ઉત્પાદન ત્યાં વધતું હોય છે. એટલે ખેડૂતોનો ડાયરેક્ટ લાભ થાય. આ સાથે કેટલાક આયામો એવા છે, સપોઝ કે બીજ માવજત કેવી રીતે આપવી, કારણ કે કેટલાક પાકોની અંદર રોગ અને જીવાતનો પ્રશ્ન થતો હોય, અથવા તો આપણે કેટલીક બીજ માવજત એવી છે કે જેનો છોડનો વિકાસ સારો વધતો હોય, તો એ કેવી રીતે આપી શકાય કે જેથી એનું સીધું ઉત્પાદન વધે. આ સાથે ખેડૂતો શું કરે છે કે રાસાયણિક ખાતરોનો વધારે ઉપયોગ કરે છે. તો એ ખેડૂતોએ આપણે ખાસ કરીને હાલ પ્રાકૃતિક ખેતી પર કેવી રીતે વાળી શકીએ, અને પ્રાકૃતિક ખેતી કરવી હોય તો ઉત્પાદન કેવી રીતે એનું મેન્ટેન રહે, કારણ કે ઘણીવાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે પણ એના કયા આયામો એડ કરવા જેથી કરીને ઉત્પાદન વધે, તો એ વિશે પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે પણ કેવી રીતે કરવી, એની અંદર શું નાખવું એના વિશે પણ જ્ઞાન આપવામાં આવે છે. બીજું, નિંદામણનું નિયંત્રણ કેવી રીતે કરવું, વાવેતરનું અંતર કેવી રીતે જાળવવું. માની લો કે કોઈ પાક એવા હોય કે ખેડૂતો લગભગ એક નજીક વાવેતર કરતા હોય તો ઉત્પાદન લગભગ 30-40% ઘટી જતું હોય, પણ પ્રોપર અંતરે વાવણી કરવામાં આવે તો એકમ વિસ્તારમાંથી વધારે ઉત્પાદન લઈ શકે અને એ વધારે આવક, એટલે ઘણો બધો ફાયદો ખેડૂતોને આ અભિયાનથી થયો, આપણે એવું કહી શકીએ છીએ. સંદીપભાઈ, હવે વાત જુનાગઢની કરીએ તો ત્યાં આગળના પણ ખેડૂતોએ શું આ અભિયાનનો ફાયદો લીધો છે, લાભ લીધો છે? કોઈ ખેડૂત કે જેમણે પોતે જ જણાવ્યું હોય કે આ જે અભિયાન છે તે અભિયાન અંતર્ગત સરકાર દ્વારા જે વૈજ્ઞાનિકો છે તે વૈજ્ઞાનિકો થકી કયા પ્રકારનું જ્ઞાન ખેડૂતોને આપવામાં આવ્યું છે? કે લેટેસ્ટમાં જે વાત કરીએ તો વૈજ્ઞાનિકોએ જે જ્ઞાન આપે છે એ જ્ઞાન પ્રેક્ટિકલી અમુક થિયરિકલ હોય છે અને અમુક પ્રેક્ટિકલ હોય છે. તો ટેકનોલોજી વાઇઝ જે સરકારે વિકસિત કૃષિ સંકલ્પ છે એમાં ખેડૂતોએ મારા ધ્યાનમાંથી 3 થી 4 ખેડૂતો છે કે જે એ લોકોએ આનો લાભ લીધો છે. તો એમાં ખાસ કરીને જે અમુક વ્યવસ્થાપન છે, બાગાયત છે, સાહેબે જેમ વાત કરી મધમાખી છે, બરાબર છે. તો આ બધા સબ્જેક્ટમાં અત્યારે એ લોકો પ્રેક્ટિકલી હાલે છે. પણ આ બધી જ બાબતમાં નાગજીભાઈએ જે વાત કરી કે ટેકનોલોજી નહીં સ્વીકારીએ તો બધું જ અઘરું છે એમ. તો ટેકનોલોજીમાં જેમ હાર્વેસ્ટર, મગફળીના હાર્વેસ્ટરની વાત કરી એમ અત્યારે લેટેસ્ટ લેબરની બહુ મોટો પ્રોબ્લેમ છે. તો તલના હાર્વેસ્ટર આવી ગયા, તો તલના હાર્વેસ્ટમાં હાર્વેસ્ટ કરી દેવું પડે. બીજું ડાયરેક્ટ કટિંગ થઈ જાય, તો એ કટિંગ ટેકનોલોજી નહીં સ્વીકારી તો લેબરનો તો પૂરેપૂરો પ્રોબ્લેમ જ છે એમ. અત્યારે મારે અહીંયા જો 40-50 વીઘા જગ્યા છે તો આપમેરે બધું કામ કરવું પડે એમ, લેબર નથી મળતા 500-700 રૂપિયાથી. તો ટેકનોલોજી જ્યાં સુધી નહીં સ્વીકારીએ ત્યાં સુધી કોઈ મતલબ જ નથી એમ. જી જી જી. પણ સંદીપભાઈ, આ કેવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ વૈજ્ઞાનિકો દ્વારા કરવા માટે આ અભિયાન થકી ખેડૂતોને કહેવામાં આવ્યું કે જેમ કે નવીનતમ કૃષિ તકનીકોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું. 302 ગામોમાં લગભગ 48,281 ખેડૂતોને આ અભિયાનનો લાભ આપવામાં આવ્યો છે. અને તજજ્ઞોની જે ટીમ છે તેમના દ્વારા અદ્યતન ખેતીથી ખેડૂત સમૃદ્ધિ માટે જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેમાં ખાસ કઈ કઈ રીત સમજાવવામાં આવી છે ખેડૂતોને, એમાં પણ જે પ્રકારે ખેડૂતો અત્યારે આજે જે પ્રકારે ઋતુચક્ર ખોરવાઈ ગયો છે તેના કારણે પાકને ઘણું નુકસાન થાય છે, તેમાંથી બહાર આવવા માટે પણ ટેકનોલોજીનો કોઈ સદુપયોગ કરવા માટે રીત શીખવાડવામાં આવી છે કે કેમ? એના માટેની જે રીત છે એ લોકો જે ફરતીકો શેડા પર જે વાવેતર કરવાનું કે છે એ વ્યવસ્થા કે જેની સાથે આપણા ફાર્મનું મેનેજમેન્ટ દેશી વાર ટૂંકમાં એ બધી વ્યવસ્થા છે. સાથે સાથે આ લોકોએ મધમાખી પાલનમાં અને હાર્વેસ્ટરમાં જે વાત કરી છે કે હાર્વેસ્ટર અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી વાળા આવી ગયા છે. ખાસ કરીને જે શીખવાડવામાં આવેલી ટેકનોલોજી છે એ હાર્વેસ્ટરમાં અલગ અલગ જે હાર્વેસ્ટર છે ને એ અત્યારે લોકોએ સ્વીકાર્યા છે. અત્યાર સુધી ગુજરાતમાં હાર્વેસ્ટરના ઓનર કોઈ નહોતા. હવે મોસ્ટલી ગામડે હાર્વેસ્ટર લીધા. પહેલા હાર્વેસ્ટર તો કે પંજાબથી આવતા, હવે ગુજરાતમાં અવેલેબલ થઈ ગયા એમ. મારા ગામમાં બાજુમાં તોરણિયા ગામ છે તો અહીંયા હાર્વેસ્ટર અત્યારે 8 થી 10 હાર્વેસ્ટર અવેલેબલ છે એમ, જેતરસર છે કેમ. તો આ જે ટેકનોલોજી શીખવામાં આવી છે. અને બીજી વાત થઈ મધમાખીની, તો જે સરકાર મધમાખી માટે, કારણ કે પોલિનેશન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો એને રિલેટેડ જે અપડેટ ટેકનોલોજી છે એ બધી આ લોકો બધું ધ્યાન આપે છે. ઓકે, હવે નાગજીભાઈ, આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે જે એક આર્થિક વ્યવસ્થા હોવી જોઈએ,
શું એ પ્રમાણેની જ આ ટેકનોલોજીનો ઉપયોગ ખેડૂતોને શીખવાડવામાં આવી રહ્યો છે? કારણ કે ખેડૂતો માટે આ સૌથી વધારે મહત્વની વાત છે કે જો તમે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છો તો શું એ ખેડૂતોને પોસાય છે કે કેમ? નાગજીભાઈ. મેડમ, અમે અહીંયા એક એફપીઓ ચલાવીએ છીએ અને એફપીઓ સ્ટાર્ટ જ અમારું શરૂઆતમાં વિસર્જનનો ઉપયોગ કર્યો અને એનો કોન્સેપ્ટ જ એ હતો કે ખેડૂતો ભેગા થઈ અને માની લો કે એક યંત્ર બેંક કરીને સરકારની યોજના છે. હાયર કરી મશીનો અને ખેડૂતોને ભાડે આપવા, વ્યાજબી ભાડે આપવા. એટલે કોઈ એક વ્યક્તિ કદાચ માની લો કે હાર્વેસ્ટરોની કિંમત વધારે હોય છે અને અલગ અલગ પ્રકારની મશીનરીઓ રહે તો 1-2 કરોડનું રોકાણ થતું હોય છે, તો એ પૈસા એકલ ખેડૂત ના રોકી શકે. એટલે એફપીઓમાં આવશે અથવા કોઈ ગામ દીઠ માની લો કે 8-10 ખેડૂતો ભેગા થઈને યુવાનો અને આવી યંત્ર બેંક વસાવે તો એને 66%, 50% સબસિડીમાં સરકાર ગ્રાન્ટ આપી રહી છે. એટલે એક બીજી વાત, ભાઈ સંદીપભાઈએ વાત કરી એમ લેબરની એટલી બધી શોર્ટેજ છે. દરેક જાતના મશીનો, દવા છાંટવાના માલ, તમે ઘણી કલ્પના કરો કે નિંદામણ નાશક દવાઓ ના હોય તો અત્યારે ખેતી થઈ શકે તેમ જ નથી. હવે એ રીતે હાર્વેસ્ટર ભાઈએ વાત કરી તમામ, હું તમને એક યાદ આપીશ કે ક્લાસ કરીને કંપની જર્મનીની હતી. સૌથી પહેલું હાર્વેસ્ટર ત્યાં આવ્યું અને એને પંજાબના શીખ સરદાર લોકો ત્યાંથી જર્મનીથી લાવ્યા હતા. કારણ કે પ્રેક્ટિકલી હું આમાં જોડાયેલો હતો બધે. અને આપણી નો ડાઉટ એન્જિનિયરિંગ કોલેજ કામ કરે છે પણ એ શું છે, સરકારના બજેટ ઉપર નિર્ભર હોય છે. ખાનગી જરૂરિયાત છે ને એ સંશોધનની માં છે. ખેડૂત દુઃખી થતો હોય ને, એ ખેડૂત અને ગામનો લુવાર એ બે થઈને જે યંત્ર ઉભું કરે છે ને એ યંત્ર યુનિવર્સિટી નથી ઉભી કરી શકતી. મેઇન કારણ શું છે કે ખેડૂતને જે પીડા છે એ ભણેલા લોકો સમજી નથી શકતા. અને મોટી માની લો કે કિંમતની કોઈ વાત આયાત કરવાનું થાય, તમે વાત નહીં માનો, 12 લાખનું મગફળીનું હાર્વેસ્ટર મેં ચાઇનાથી આયાત કરેલું અને અહીંયા આવ્યા પછી ખૂબ મીઠા પણ ન ચાલ્યું અને એની સાથે બીજે જોડેનો વાવણીઓ અમે મગાવ્યો એટલે તરત એ હાર્વેસ્ટર ચાલ્યું. એટલે આખી ટેકનોલોજી ખરેખર આપણી લોકાલિટીને ધ્યાનમાં રાખી, આપણા વાતાવરણને, આપણી પાકોને ધ્યાનમાં રાખી અને સરકારશ્રી અને યુનિવર્સિટીઓ જો આ તરફી આગળ વધે ને તો ઘણું બધું. અને ખેતીના ગ્રેજ્યુએટ સાહેબને પૂછો તમે, પ્રકાશભાઈને, કે અત્યાર સુધીમાં કોઈ એગ્રીકલ્ચરનો ગ્રેજ્યુએટ યુવાન ક્યાંય રખડતો જોવા નહીં મળે. ગમે ત્યાં માથું મારી ગમે એટલું કરી લે છે. મને ખાસ અનુભવ છે કે જે લોકો 25-30 હજાર માટે 8 લાખ 1.5 લાખની નોકરીઓ છોડી અને એવડા બિઝનેસ કરી રહ્યા છે. એટલે ખેતી બેન આપણો કૃષિ પ્રધાન દેશ છે અને એનું જો તમે ફિલ્ડ ને એનું રોકાણ, એનું ઇન્વેસ્ટમેન્ટ ને એ બધું તમે ગણો ને તો કોઈ એક ઇન્ડસ્ટ્રી આની તોલે ના આવે. સૌથી અગત્યની તમને વાત કરતો પ્રકાશભાઈ, આપણને હું ધ્યાન દોરું છું કે 1865માં ઔદ્યોગિક ક્રાંતિ થઈ બ્રિટનમાં એમાં. અને એની કોપી આપણી પહેલી સરકારે એમાંથી કંઈક શીખ્યા કે ભાઈ આવું કંઈક આપણે કારખાના ઉભા કરીએ તો આપણે દેશને આગળ લઈ જઈ શકીએ. પેલી ભૂલ ત્યાંથી થઈ. ઉદ્યોગોને ભલે હું નથી કહેતો પ્રજાને ના આપવું જોઈએ, પણ જે આપણી ખેતી પ્રધાન જે સોનાની ચીડિયા કહેવાતો હતો આપણો દેશ, એને બદલે જે સરકારનું ધ્યાન કેન્દ્રિત ઉદ્યોગોમાં થયું, નાણાકીય વ્યવહાર કે જે કઈ બજેટ ફાળવવાના એ વધારે એ તરફ ગયા, કૃષિને અવગણવામાં આવી. હું ચોખ્ખું કહું છું. પછી નાગજીભાઈ, પહેલા આપ વાત કરી રહ્યા છો કે ક્યાં કૃષિ ઉદ્યોગની અવગણના કરવામાં આવી, ઉદ્યોગો તરફ વધુ ધ્યાન આપવામાં આવ્યું. તો શું લાગે છે કે હવે સરકારને પોતાની ભૂલ સમજાઈ છે આ પ્રકારના અભિયાનની શરૂઆત એટલા માટે કરવામાં આવી? બેન, હું તમને એક વાત કરું, હું નીતિ આયોગ સાથે સંકળાયેલો છું. દિલ્હીમાં જે પોલિસીઓ ઘડાઈ છે ને એમની જોડે હું ચર્ચામાં રહેતો હોઉં છું. કારણ કે મેં ખેતી હોવી ઘણી હાઈઠા કરી છે. શું ખેડૂતોને પીડા છે. હવે ઘણીવાર શું બને બેન, આ ખેડૂતને પેટમાં દુખે છે અને પોલિસી ત્યાંથી આવે ને એ માથાની દવા મોકલે. હવે એનું જે ગેપ પડે છે ને, કમ્યુનિકેશન ગેપ, એ ગેપ બહુ અઘરી છે. એટલે અહીંના માણસ, જો કોઈ પોલિસી ગળતી હોય ખેડૂતો માટેની હોય તો ખેડૂતના માણસો એમાં હોવા જોઈએ. પહેલી વાત તો એ, તો જ પેલા લોકોને ખબર પડે. હવે આવડો બધો ભારત વિશાળ દેશ છે, એટલી બધી વિવિધતા છે, એટલા બધા પ્રશ્નો છે. જો ખબર ના પડે ત્યાં તો નિર્ણય લેવાય તો બધું એક દોડી હાલે અમારી પાસે મગી એક સરખું ગણાય. એ કોઈ દિન જે એરિયાને જેની જરૂર છે એ પ્રમાણે એના સંસાધનો, એના પૈસા, એના ફંડિંગ બધું કૃષિ ખાતા તરફથી ફંડિંગ કરવામાં આવે તો જ આપણું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એફપીઓ નો કોન્સેપ્ટ બેન છેલ્લામાં છેલ્લો એટલો બધો સરસ છે કે ખેડૂતોને ભાવના પ્રશ્ન નીકળી જશે. મારી પાસે 500 ખેડૂત છે, સરકાર મને 10 કરોડ રૂપિયા આપવા તૈયાર કરી રહી છે. ભાઈ તમે પ્રોસેસિંગ યુનિટો નાખો અને ખેડૂતોનો માલ, ભાઈએ વાત કરીને પ્રાકૃતિક ખેતીની, ખેડૂતો પોતાનો ચોખ્ખો માલ
આજ બજારમાં લોટ હું તમને કહું 25 રૂપિયાના કિલો ઘઉં મળે, ઘઉંનો લોટ લેવો હોય તો તમને 50 રૂપિયા મળે, ચણાનો લોટ લેવો તો 100 રૂપિયા, ચણા 50 રૂપિયામાં મળે. 50 રૂપિયામાં થાય એવું બધું શું એમાં થઈ જાય છે કે પેલા નફાખોરો એમાંથી કાઢી લે છે? જી આજ જી 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 ખેડૂતોનો લાગે છે ખેડૂતોનો આપણે જે નાગજીભાઈ વાત કરી રહ્યા છે પ્રકાશભાઈ, ક્યાંક સરકાર દ્વારા હવે આ પ્રકારના જે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને સાથે સાથે વિદ્યાર્થીઓને પહેલાથી જે કૃષિ ઉદ્યોગ વિશે સમજાવવામાં આવી રહ્યું છે, તેનાથી આવનારા દિવસોમાં શું આપણે ફરી એક વખત ભારત દેશને જે કૃષિ પ્રધાન દેશની ઉપાધિ આપવામાં આવી છે તેની માટે ફરી એક વખત યોગ્ય સાબિત કરી શકીશું પ્રકાશભાઈ આ પ્રકારના અભિયાનથી? ના ના, ચોક્કસથી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા હાલ જે આપણે વાત થઈ કે કૃષિ યંત્રો એના પણ સંશોધનો થતા હોય છે, ખેડૂતોને કેવી રીતે વધારે બેનિફિટ થાય એ અંગે પર માર્ગદર્શન આપવામાં આવે છે. અને ખાસ કરીને વિદ્યાર્થીઓની આપણે જે વાત કરી, તો વિદ્યાર્થીઓને દરેક યુનિવર્સિટીની અંદર આપણી ગુજરાતની 4 યુનિવર્સિટી છે, એમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે અને જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે. આ દરેક કૃષિ યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓને સ્કિલ બેઝ પ્રોગ્રામ આવે છે. મેં તો પહેલા પણ વાત કરી, જે એક્સપિરિયન્શિયલ લર્નિંગ પ્રોગ્રામ તરીકે ઓળખાય છે. એમાં વિદ્યાર્થીઓને બીજ ઉત્પાદન કેવી રીતે કરવું એ વિદ્યાર્થી પોતે જાતે ઇન્વોલ્વ થાય છે. એમાં થિયરી ડાયરેક્ટ નથી હોતી, એમને પ્રેક્ટિકલ કે ભાઈ કયું બીજ કેવી રીતે ખેતરની અંદર આપણે ખેતર કેવી રીતે તૈયાર કરવું એ જાતે એમને તૈયાર કરવાનું હોય છે. બીજ કેવી રીતે વાવવું, બીજ માવજત કેવી રીતે આપવી. જી બિલકુલ, એટલે એવું કહી શકાય છે સંદીપભાઈ કે આપણી પાસે સમય ઓછો છે, પ્રકાશભાઈ જે વાત કરી રહ્યા છે, વિદ્યાર્થીઓને પણ ટેકનોલોજીની સાથે જ્યારે ખેતી માટે શીખવાડવામાં આવશે ત્યારે ખેડૂતોની જે પરિભાષા આપણે જોતા હતા ને કે ગામડાના ખેડૂતો અને ક્યાંક એમની આર્થિક સ્થિતિ સારી ના હોય, આ પરિભાષા પણ આવનારા દિવસોમાં બદલાઈ શકે છે. સંદીપભાઈ અંતમાં શું અવાજ કહેશો? નથી. જી ઓકે, સમય આપણી પાસે ઓછો છે એટલે આ પ્રકાશભાઈ આપ કદાચ જી. જવાબ આપી શકો. જી લાગે છે આવનારા દિવસોમાં ખેડૂતોની પરિભાષા બદલાઈ જશે? હા, ચોક્કસથી, કારણ કે જી, બિલકુલ. વિદ્યાર્થીઓ પણ પોતે જેને ખેતી કરશે એક બિઝનેસ તરીકે અને ખેતી લેશે અને ટેકનોલોજીની સાથે જ્યારે આ ખેતી ખેડૂતોને થશે ત્યારે તેમની આર્થિક સ્થિતિ પણ સુધરતી જોવા મળશે. હા, તો ચોક્કસ. આપણી પાસે ઓછો છે, અવાજ ચર્ચાને નથી. આપણે અહીંયા સમાપ્ત કરવી પડશે. સંદીપજી, પ્રકાશજી, નાગજીજી, આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા અને તેની સાથે જ ટેકનિક થકી, ટેકનોલોજી થકી કઈ રીતે ખેતી કરી શકાય છે, અભિયાન શું છે તેના વિશે આપણે જણાવ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આભાર, ધન્યવાદ. તો ખેતીમાં ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ જે સરકાર દ્વારા શીખવાડવામાં આવી રહ્યો છે. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું સમાપન થયું છે, પરંતુ આ અભિયાન અંતર્ગત ખેડૂતોને જે કંઈ પણ શીખવાડવામાં આવ્યું છે વૈજ્ઞાનિકો દ્વારા, તેના થકી આવનારા દિવસોમાં ખેડૂતોની પણ પરિભાષા બદલાશે અને તેની સાથે ચીલાચાલુ જે ખેતી છે તેમને પણ વૈજ્ઞાનિક ઢબે એક યોગ્ય ખેતી તરફ વાળવામાં આવશે અને ભારત જે કૃષિ પ્રધાન દેશ કહેવાય છે તેની એક એવું કહી શકાય છે કે યોગ્ય જે પરિભાષા છે તે કદાચ આવનારા દિવસોમાં લોકોને સમજાશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.